મજામાં જશો। સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર। તો સવારમાં જો આપણે આ રામભાઈ કાકાનું ટ્રેક્ટર લઈને આપણે આવી ગયા છીએ ખેતરે। આપણે ખેતરમાં રાહ પાકવાની છે। તો અત્યારે જો કાકા ખાતર વાવે છે ને આપણે રાહ પાકી નાખીએ, પેલા સમાર કાઢી નાખીએ, પછી રાહ જીકોડી દઈએ। ચાલો ગયા છે 12:30 અને આપણે જો કંઈક હવે 5 વીઘામાં રહી છે, 15 વીઘામાં રાહ પાકી નાખી છે। અને બપોરે 12:30 વાગી ગયા હતા, તો આપણે અત્યારે જો બપોરે કરી દીધા છે મસ્ત મજાના। અને કાકાએ જો એને ખેતરમાં પાણી ચાલુ કરી દીધું છે ઓરવવા માટેનું। કાલે આપણે કરવાનું છે। તો મારા જીવ બોલો ના બોલો રીલાવ મિત્રો, ઘરેથી રજા નથી મળતી મારા જીવ। તો જો અહીંયા આપણો સ્ટાર્ટર છે, ચાલુ કરી દઈ। આમ કરી થઈ ગઈ, પાણી આવી ગયું। અહીંયા આપણે વાવ છે જો, એ પાણી આવી જાય લાકડીમાં, કઈ આવશે। એક બે મોટરું ભેગી મૂક્યું મિત્રો, એક તો આવે છે, બીજી જો હમણાં ચાલુ કરી, એક તો ઓલી વાવમાંથી કરી, અહીંથી કરી। હાલો જો આમાં પાણી આવી ગયું બીજી મોટરમાં ફૂલ। બે મોટર બાકાજી કી બોલાવશે, હવે આપણે નીંદર કરીને બાકાજી કી બોલાવી દે। ચાલો મિત્રો વાગી ગયા છે 4 અને જો આપણે બધામાં રાહ બાકી નાખી છે। હમણાં થોડી વાર પહેલા આપણે મુરુનાના ખેતરે ગયા હતા, ને આપણે ચા પીધો, દેશી માણીગા ઉપર બનાવેલો ચા પીને થોડુંક આપણે ઓલો ઢોરો રહ્યો તો એ હાકી નાખ્યો છે બધામાં। અત્યારે જો આખા ખેતરમાં હાલી ગઈ છે રાહ, હવે રેડી। અને કાકાને પણ જો અડધું જાજું ખેતર, અડધું તો નહીં પણ અડધાથી થોડુંક વધારે, એટલું ટૂંકમાં 10 વીઘામાંથી 3.5 વીઘા જેટલું જો પી ગયું છે। 2 મોટરું ચાલુ છે। આપણે બહુ જાજુ કામ કરી નાખ્યું આજે, 20 વીઘાની રાહ બાકી નાખી અને કાકાએ ખેતર પલારી દીધું છે। 6 વાગી ગયા છે। તો હવે બધા મિત્રો મજામાં જશો। સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર। તો સવારમાં જો આપણે ઉઠી ગયા હતા, આપણે કાલે સાંજે કાકાને પાણી હાલતું હતું ખેતરમાં, તો આપણે એની હારે આવ્યા હતા અહીંયા, અને અહીંયા આવીને આપણે સૂઈ ગયા હતા। નીંદર જે આવી છે મિત્રની તો તમે વાત જ મૂકી દો। તો અત્યારે જો આપણે દાંતણ કરવું છે, તો જો આને જીલડો કહેવાય, જીલડાનું દાંતણ કરવું છે આપણે। વાત તોડી લઈએ આપણે, ચાલો the next day. મજામાં જશો। સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર। તો સવારમાં ઉઠીને જો આપણે આવી ગયા છીએ ખેતરે આવીને અહીંયા આપણે જે ડૂચો હતો એ બધો હલગાવી નાખ્યો છે। સવારમાં આપણે નાળીમાં હલગાવી નાખ્યું છે, અને કાકાને જે પાણી હાલે છે બીજું। અને અહીંયા જો આપણે સ્વિમિંગ પુલ જેવી વાવ છે, જોઈ લ્યો। અત્યારે જો આ દરિયેથી પાણી આવે છે, એવું બધું સીન છે, જોઈ લ્યો। વાગી ગયા છે બપોરના 1 અને આપણે મસ્ત મજાના બપોરા કરી લીધા છે। અને આજે આપણે ખેતરે આવ્યા હતા કારણ કે પવન બહુ છે અત્યારે, તો આપણે એ માટે આવ્યા હતા। અને આજે કાકાને મોટર ચાલે છે, સવારે 6 વાગ્યાની ચાલુ કરી દીધી છે વહેલા। તો વહેલી જો બંધ થઈ જશે, 2 ચાલુ છે, 1 બંધ થઈ જશે, તો 1 આપણે વારવાની છે મેળ આવે તો। અને બાકી જો આપણે નારિયેળીની સફાઈ કરી નાખી છે, ગેડા જેવા થઈ પડ્યા હતા, ઓલા તાલ આવે ને કાપ્યા હોય ને એની સફાઈ કરી નાખી છે, અને બપોરા કરી લીધા છે। જો મિત્રો મમરા ભરાઈ ગયા ચંપલિયાને મારા, લ્યો છોટું નીકળી પડ્યું, मतलब वो अलग ही लेवल का बंदा था। કનોથી લાગી ગઈ મિત્રો ચંપલિયાને, જોઈ હમણાં હજી હંધાયું તો જો હારી મિત્રો અહીંથી નીકળી પડ્યો, 1 હાથે હાથે તૂટે। कहना क्या चाहते हो?
હાલો હવે ક્યાંક રખડી ચંપલીએ લઈને. તો મિત્રો વાગી ગયા છે રૂંઢાના 5 અને મસ્ત મજાનો જો આપણે ચા પાણી પી લીધા છે આરામ કરીને. અને ગરમી મિત્રો બહુ થાય છે. દરિયાનો કાંઠો છે તોય ગરમી થાય છે અને અહીંયા વાવનો કાંઠો છે એટલે વિડીયો ચોટી ગયો. વાગી ગયા છે 5 અને આપણે જો મસ્ત મજાનો આરામ કરીને આપણે ચા પાણી પી લીધા છે અને ગરમી થાય છે મિત્રો. દરિયાનો કાંઠો છે તોય ગરમી થાય છે અને અહીંયા જોઈ લે વાવનો કાંઠો છે આપણે. તો આજે જો આપણે બપોર મોરાએ બધી નારીને આપણે ચોખ્ખી કરી નાખી હતી. આપણે જો આવી રીતે છે ગેડા છે ને આવી રીતે બધામાં ફૂલ ગેડા હતા ને આ જ આવા આપણે તાલા એમને કાપી નાખીને એટલે એ સુકાઈને તે પછી નીકળે એટલે બધા સુકાઈ ગયા હતા એટલે આપણે બધા એ ગેડા કાઢી નાખ્યા છે જોઈ લ્યો. અને અહીંયા આપણે હલગાવ્યું હતું એક વાં હલગાવ્યું હતું અને અહીંયા આપણે નાળીમાં ખડ બહુ થઈ ગયું તો એ હલગાવવાની છે અત્યારે. અને જો ત્યાં નારેડીમાં પાણી જાય છે એક જ નારેડીમાં જાય છે. આ નારેડીમાં તમે જતું હતું એવું છે. અને કાકાને પણ હવે જોઈ લે પાણી ચાલે છે એને થોડુંક રહ્યું છે એટલું અને ઓલી બાજુ થોડુંક રહ્યું છે એટલે કાલ સવારે કો આજે રાતે રેડી થઈ જશે પછી આપણે આમાં કરશું શ્રી ગણેશ. લાઈનના કટકા પડ્યા છે આપણે અહીંયા એવું છે. તો હાલો આને હળગાવી નાખીએ પછી આપણે કાલે સવારે આજે રાતે આને ચાલુ કરવાનું છે તો તમને મળશું આગળ. ચાલો પહેલાં આને સળગાવી નાખી. તો હમણાં ખેતીમાં આવડું કામ આવી ગયું ને મિત્રો ટ્રેક્ટર રાખવાનું અને બાકી તો અમુક કામ એવા હોય કે વિડીયો ઉતારવાનું વેરું જ ન આવે એટલે હમણાં 1-2 દિવસ વિડીયો બંધ હતા તો એવું છે. હવે રેગ્યુલર થઈ જશે વિડીયો લગભગ વાંધો નહીં આવે. જેમ બને એમ ટ્રાય કરશું આપણે વિડીયો રેગ્યુલર કરવાની. ચાલો પહેલાં આપણે આપણું આ કામ કરી લઈએ પછી ઘર બાજુ નીકળીએ. અત્યારે આપણે નીકળી ગયા છીએ ઘર તરફ. ચાલો ઘરે જો અહીંયા આપણે ઉર્જાનો થાંભલો ફરી રહ્યો છે સુજલોન. 9:30 અને મસ્ત મજાના વાળું કરી લીધા છે અને આજના વિડીયોમાં આટલું. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોની જય દ્વારકાધીશ, જય રોલ સાબેર.